ટેલિવિઝન ડે ના દિવસે હવે આપની સામે અમે એક બહુ જ સ્પેશિયલ ગેસ્ટ લઈને આવી રહ્યા છે. કદાચ હું એવું કહીશ કે અત્યારના સમયમાં ટેલિવિઝન જોતા લોકો જેમની સિરિયલ સાંજ પડતા કે દિવસ હોય કે બપોર હોય, જે પણ સમયે રિપીટ ટેલિકાસ્ટ પણ આવે ને તો પણ જોવે. અને આપણા ત્યાં તો એવું જ કહેવામાં આવે છે કે ઘણા એવા ગુજરાતીઓ એક સિરિયલ કે જેના વગર જમવા જ ના બેસે, એમના ગળે કોળિયું પણ ના ઉતરે એવી સિરિયલ એટલે કે તારક મહેતા. યસ, તો તારક મહેતાના પ્રોડ્યુસર અસિત મોદીજી અત્યારે આપણી સાથે જોડાયા છે. વિશ્વ ટેલિવિઝન દિવસે ખાસ ટેલિવિઝનની આ દુનિયાની વાત કરવા માટે અસિત મોદી સાથે આપણે વાત કરીશું કે જેમની સિરિયલ સૌ કોઈની, બધા જ એજ ગ્રુપના લોકો હોય, એ પછી ઓલ્ડ એજ પીપલ હોય કે યંગસ્ટર્સ હોય કે નાના બાળકો હોય, એ બધાને જે સિરિયલ ગમતી હોય એવી સિરિયલ છે તારક મહેતા. તો તારક મહેતાના પ્રોડ્યુસર અસિત મોદીજી આપણી સાથે જોડાઈ ગયા છે. જી અસિતજી, વેલકમ ટુ ધ શો, વેલકમ ટુ ગુજરાત ન્યૂઝ. જી અસિતજી, એમ આઈ ઓડિબલ? યસ. યસ અસિતજી, વેલકમ ટુ ધ શો. થેન્ક યુ. કેમ છો તમે બધા? જી જી, બિલકુલ મજામાં. અને ગુજરાતીઓ અત્યારે આપને જોઈને બહુ જ ખુશ હશે. જે રીતે મેં કહ્યું કે એક એવી સિરિયલ કે જેના વગર અમારા ત્યાં તો ગુજરાતીઓનું જમવાનું જ ગળે ના ઉતરે. બધા જ લોકો આ સિરિયલ વગર જમતા નથી અહીંયા. શું કહેશો, આજે ટેલિવિઝનની આ દુનિયામાં એક કોઈ હોટ ફેવરિટ સિરિયલ જો આપે આપી હોય તો એ છે તારક મહેતા. આજે ટેલિવિઝન દિવસના દિવસે શું કહેવા માંગશો સૌથી પહેલા ટેલિવિઝનની આ દુનિયા માટે? આપણે બધા લોકો જેટલા આપણા શો, જે પણ દર્શકો જોતા હશે, તો ટેલિવિઝનની દુનિયાની વાત કરીએ તો સૌથી પહેલા જ્યારે ટેલિવિઝન આપણા ઘરે આવ્યું તો કેટલું મોટું ટેલિવિઝન હતું. આજે તો આપણી એલઈડી સ્ક્રીન થઈ ગઈ. પહેલા તો કેટલું મોટું ટેલિવિઝન હતું કે ઘરમાં 25 ફૂટની જગ્યા રોકે. પછી એન્ટેના લગાવો, એન્ટેના હલાવો, પછી ડીશ ટીવી આવ્યું, સેટેલાઇટ ચેનલો આવી. એટલે ટેલિવિઝને આપણા ભારતીયોના જીવનમાં એક અલગ દુનિયા બતાડી. જ્યારથી ટીવી આવ્યું ત્યારે આપણે વિશ્વને મળી શક્યા. કે ટીવી હતું તો આપણે ડીવીડી પર પિક્ચરો જોતા થયા, VHS પર જોતા હતા, પછી VHS કેસેટ આવતી હતી. એટલે આપણા બધા માટે એકદમ એક યાદગાર વસ્તુ છે. જેમ અમારે ભીડે કે છે ને, હમારે જમાને મેં ટીવી ऐसा हुआ करता था. યસ, એક્ઝેક્ટલી. તો ટીવી આ સિરિયલની જ વાત કરો ને, તો એ આપે શરૂ કરી ત્યારથી લઈને અત્યાર સુધીમાં આપે પોતે શું અનુભવ કર્યો છે કે ટેલિવિઝનની આ દુનિયા કેટલી બદલાઈ? તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જ્યારે પહેલી વખતે આપે શરૂ કર્યું હશે ત્યારથી લઈને અત્યાર સુધી કેટલી બદલાઈ ગઈ આ દુનિયા? ઘણું બધું બદલાઈ ગયું. કેમ કે ત્યારે કોઈ મોબાઈલ ઉપર એટલું કોન્ટેન્ટ જોતું નતું, લેપટોપ પર સ્ટ્રીમિંગ થતું નતું. યુટ્યુબ ને બધું હતું, પણ બધું ધીરે ધીરે હતું, સ્લો હતું. શો ચાલુ થયો 2008માં. ત્યારે ટીવી જ સર્વસ્વ હતું. ઘરના પરિવારોને ભેગા કરે, લોકો ભેગા બેસીને પ્રોગ્રામ જુએ. પણ હવે લોકો મોબાઈલ પર જુએ છે, લોકો રીલ જુએ છે, પણ ટેલિવિઝનનું મહત્વ બિલકુલ ઓછું થયું નથી. અને ટેલિવિઝન ક્યારે પણ ભૂલાશે નહીં. જી, વાત જ્યારે સિરિયલ્સની હોય ને હસીજી, તો શું લાગે છે આપને કે સિરિયલ્સ એટલે ટેલિવિઝન પર આવતી જે સિરિયલ્સ હોય એમના જે એપિસોડ શૂટ કરવાનો હોય, એના પાછળની દુનિયા વિશે શું કહેવા માંગશો? ટેલિવિઝનની આગળની આ દુનિયા તો અમને બહુ જ રંગબેરંગી જ લાગે છે. અમે લોકો પણ જ્યારે લોકોની સામે સમાચાર મૂકીએ છીએ ને ત્યારે અમે પણ જે સીધા સમાચાર મૂકતા હોય એ લોકો જુએ છે, પણ પાછળની દુનિયા અમને જ ખબર હોય છે. એટલે સિરિયલ અને ટેલિવિઝનની પાછળની દુનિયા આપને જ ખબર હશે એ કેટલી હેક્ટિક હોય છે. એ તો હેક્ટિક રહેવાની જ છે. અને દર્શકોને એના વિશે જાણવાની કઈ બહુ ઈચ્છા હોતી નથી. આપણે હોટલમાં જઈએ તો આપણને જે ડીશ મળે, પીઝા મળે કે પનીર બટર મસાલા મળે કે મસાલા ઢોસો મળે, હવે રસોડામાં શું મગજમારી થાય એ તો કોઈને ખબર નથી હોતી. લોકોને તો શું પીરસવામાં આવે છે એમાં ઇન્ટરેસ્ટ છે. તો ટીવીમાં લોકો કલાકારોને જુએ છે, પણ કલાકારોની પાછળ એ કલાકારોને જે ઓળખ આપે છે, લેખકો, દિગ્દર્શક, પ્રોડ્યુસર, એ શોના સર્જક, ચા આપવાવાળો સ્પોટ બોય, લાઇટમેન, ડ્રેસમેન, એક્ઝેક્ટલી કેટલા બધા લોકો કેટલી મહેનત હોય છે. એ લોકોને પરસેવો
આવે તો તરત લૂછવા માટે મેકઅપ મેનનો આસિસ્ટન્ટ ઊભો હોય, હમ અને કેટલું ધ્યાન રાખે છે. હમ એક્ટરોને બી ધ્યાન રાખવું પડે, એવું નથી કે એમના માટે પણ ઈઝી છે. હમ જે લોકો પોતે આ મહેનત કરે છે ને જે આખું જે સર્જન દર્શકોની સામે લાવે છે, કલાકારોને બી બહુ મહેનત કરવી પડે છે. એટલે મહેનત બધાની હોય છે, હમ પણ પડદા પાછળના લોકોની મહેનત કંઈક અલગ છે, ટીવીની સામે આવતા કલાકારોની મહેનત અલગ હોય છે. જી બિલકુલ. હર્ષદજી, અને કેટલી મોટી જવાબદારી હોય છે એક પ્રોડ્યુસર તરીકે, કેટલી મોટી જવાબદારી હોય કે જ્યારે તમે તમારી કોઈ સિરિયલ હોય કે પછી કોઈ પણ એક નાટક હોય જે ટીવી થકી લોકો સુધી પહોંચતું હોય, ત્યારે શું સંદેશો જાય છે, લોકો જ્યારે એના ફેન બની જાય છે, ખાસ કરીને એને ફોલો કરતા થાય છે ટેલિવિઝન થકી, ત્યારે આ એક કેટલી મોટી જવાબદારી બનતી હોય છે કે આપણે જે કોઈ પણ મેસેજ પહોંચાડી રહ્યા છે તે પ્રોપર લોકો સુધી પહોંચે. જો ટેલિવિઝનમાં સૌથી મોટી જવાબદારી શું છે, ટેલિવિઝન ઘરના ડ્રોઈંગ રૂમમાં હોય, ટેલિવિઝન આખું પરિવાર જોતું હોય, હમ નાનું બાળક, દાદાજી, મા, પપ્પા, મમ્મી, કાકા, કાકી, ઘણીવાર પડોશી આવીને બી બેસી જતા હોય, યસ, બિલકુલ. ઘણીવાર ઘરના કામવાળા પણ જોતા હોય. હમ એટલે એક પરિવારનું માધ્યમ છે. હમ અને ડ્રોઈંગ રૂમમાં હોય, બરાબર, મસ્ત સોફાની સામે ટીંગાતું હોય. હમ હવે જ્યારે તમે ટીવી પર પ્રોગ્રામ આપો છો, ત્યારે એક સર્જક તરીકે, એક ક્રિએટિવ વ્યક્તિ તરીકે હું હંમેશા એ વિચારું કે હું હમ પારિવારિક મનોરંજન આપું. હમ એવું મનોરંજન ના થવું જોઈએ કે જ્યાં આગળ પરિવારને સાથે બેસતા સંકોચ થાય. બિલકુલ. તો હંમેશા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હોય કે મારી પહેલા એક સિરિયલ આવતી હતી હમ એકે હોય, જી. મેં જેટલી પણ સિરિયલો બનાવી, હમ તો હું એ પારિવારિક મનોરંજન હોય. અને ટીવીનું માધ્યમ એટલું બધું સશક્ત છે હમ કે તમારે કોઈ પણ વિચાર મૂકવો હોય તો એક સાથે તમે ઘણા બધા લોકો સુધી પહોંચી શકો છો. બિલકુલ સાચી વાત છે. હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની વાત કરું તો એક હમ સાથે હમ હમ જ્યારે અમારો ટીવી શો આવે છે, એક્ઝેક્ટલી. ત્યારે કોઈ ડિજિટલ માધ્યમથી, કોઈ યુટ્યુબથી, હમ પણ મેઇનલી તો ટેલિવિઝનના જ માધ્યમથી હમ 5 થી 6 કરોડ લોકો એક સાથે જુએ છે. જી. એટલે 50-60 મિલિયન, એટલે ટીવીના માધ્યમથી હું વિદેશના દર્શક હોય, દેશના દર્શક હોય, કે મારું વતન વડનગર હોય, કે હું મુંબઈમાં રહેતો હોઉં, કે કચ્છ જિલ્લો હોય, કે બદ્રીનાથ આગળનો પણ કોઈ વ્યક્તિ હોય, બધા એક સાથે માણી શકે છે. આ હમ ટીવીના માધ્યમની તાકાત છે. જી બિલકુલ બિલકુલ. અસીજી, પણ અત્યારે જ્યારે આપણે ટેલિવિઝનની આ દુનિયાની વાત કરીએ, તો મને એવું લાગે છે કે ટેલિવિઝનની આ દુનિયામાં ઘણા બધા લોકોની હોટ ફેવરેટ સિરિયલ છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. તો આ જે આટલા વર્ષોથી લોકોના દિલમાં એક જગ્યા બનાવી છે ને આ સિરિયલે, શું લાગે છે એ સૌથી મોટું પ્લસ પોઈન્ટ શું છે? ચોક્કસથી આ એક પારિવારિક સિરિયલ છે, બધા જ બેસીને જોઈ શકે છે, પણ આપને શું લાગે છે કઈ એવી વાત છે કે જેના કારણે લોકો, ભલે એમાં ઘણું બધું બદલાય, પણ હજી પણ એ સિરિયલ જોનારો જે વર્ગ છે એ જ સમયે સિરિયલ જોવે જ છે? શું કારણ, શું લાગે છે? સૌથી પહેલા કહું તો લોકોનો આટલો પ્રેમ મળ્યો છે અને રોજ અમને નવી નવી પ્રેરણા મળે છે, હમ તો આ તો ઈશ્વરના આશીર્વાદ સિવાય શક્ય છે નહીં. હમ 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 કારણ કે કલા જગતમાં પોપ્યુલારિટી મળે તો એ તમારે ભગવાનની કૃપાથી જ હોય છે. જી બિલકુલ બિલકુલ. કોઈ હા. પણ કલા જગતમાં, ચાહે તમે સંગીતના ક્ષેત્રમાં હો કે ચાહે તમે લખતા હો, ભગવાનની કૃપા જોઈએ અને સાથે સાથે મહેનત પણ જોઈએ. હમ હમ હું એટલું જરૂર કહીશ કે હું પોતે પણ સખત મહેનત કરું છું, અને મને એક જ વાતનું પેલું હોય કે 8:30 વાગે જે મારો દર્શક ટેલિવિઝન પર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોવાનો છે, એને જી. હું નવું શું આપી શકું. હમ 18 વર્ષ થયા, લોકો એપિસોડ જુએ છે, આજનો એપિસોડ કાલે જૂનો થઈ જશે, હમ એટલે લોકો રિપીટમાં જુએ છે. આપને એક વાત કહું કે હશે, જે અહીંયા તો છે ને જૂના એપિસોડ જોવાની લોકોને હજી પણ વધારે મજા આવે છે. રિપીટ પર રિપીટ જોયેલા એપિસોડ્સ પણ લોકો જમતી વખતે બેસીને જોતા હોય છે. હા, એટલે જે અમે વર્ષ 2 વર્ષ પહેલા પણ કર્યા હોય એ જૂના થઈ ગયા હોય, હમ એકદમ જૂના હોય, વધારે જૂના થઈ ગયા હોય, અને એ તો રહેવાનું. નોસ્ટાલ્જિક છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, હમ પણ આજે પણ હમણાંના પણ જે એપિસોડ આવે છે એ પણ દર્શકો કમિટેડ છે. બિલકુલ બિલકુલ. એટલે અમારી જવાબદારી વધે છે. હમ
8:30 વાગે અમારો જે દર્શક બેઠો છે એને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કંઈક નવું જોવું છે, હમ હમ એવી હમ. વસ્તુ જોવી છે, એવો આનંદ લેવો છે કે એને કોઈ રીલમાંથી નથી મળતો. ટેલિવિઝનની આ દુનિયામાં કંઈક કોમ્પિટિટિવ લાગે ખરી હર્ષિતભાઈ ક્યારે? આજે આપણે જોઈએ છે ટેલિવિઝનમાં ઘણી બધી અલગ અલગ સિરિયલ્સ અલગ અલગ પ્લેટફોર્મ પર આવે છે. ઘણી સિરિયલ્સ 8:30 ના પણ આવતી હશે આ બીજી તો ચેનલ પર, પણ કોમ્પિટિશન તો છતાં ઘણી પણ બધી છે. જી જી. મેચ આવે ઘણીવાર, સામે ક્રિકેટ મેચ હોય હા, હા. ઘણીવાર, એટલે કોમ્પિટિશન તો ભયંકર છે. હમ પણ હમ જ્યારે કોમ્પિટિશન હોય હમ. ત્યારે હું એમ માનું કે બહુ સારું કહેવાય, તમે વધારે મહેનત કરો અને જી તમારી ટેલેન્ટ વધારે નિખરી આવે. જી તો બિલકુલ. હું અને મારી આખી ટીમ અમે લોકો સતત મહેનત કરીએ હમ અને કે નવું શું આપી શકું. જી કારણ કે મારે ટેલિવિઝન એ મને ઘણું બધું આપ્યું છે. હમ આજે ટેલિવિઝન ડે છે. હમ જ્યારે મારા ઘરે ટીવી નહોતું, હું પાડોશીના ઘરમાં ટીવી જોતો હતો, હમ. ત્યારથી મેં ટેલિવિઝન જોયું છે કે ટેલિવિઝનનું માધ્યમ કેટલું સશક્ત છે. શું વાત? આજે બી ઘરમાં સિનિયર સિટીઝન હોય એને ટેલિવિઝન પોતાનું લાગે છે, એને ટેલિવિઝન પોતાનું સ્વજન લાગે છે. કારણ કે સાંજ પડે તો ટેલિવિઝન સિવાય એની પાસે બીજું કોઈ છે નહીં. જી આપણે બિલકુલ. લોકો એટલા બિઝી થઈ ગયા છે. હમ તો ઘરમાં જે સિનિયર સિટીઝન છે એના માટે ટેલિવિઝનની દુનિયા સર્વસ્વ છે. અને જી. ઘણા લોકો, હમ. ઘરની સ્ત્રીઓ કે જે લોકો હાઉસવાઈફ છે તેમને મનોરંજન ટેલિવિઝન આપે છે. જી. સીજી, આપને લાગે છે કે ઓટીટી પ્લેટફોર્મ્સના પ્રભાવના કારણે ક્યાંક ટેલિવિઝનની આ દુનિયા પર થોડીક અસર થઈ છે? જુઓ, ઓટીટી જે માધ્યમ છે એ અલગ છે, ટીવી અલગ છે હમ અને બધું ચાલવાનું છે. હમ ઓટીટી એટલે શું છે કે જે હું ઇન્ડિવિજ્યુઅલ જોવા માંગુ છું, હું મારા લેપટોપ પર, મોબાઈલ પર કે ઘરમાં એકલા બેઠા ટીવીની ઉપર હું ઓટીટી પરની સિરીઝ જોઉં છું. હમ જેમાં ક્રાઇમ સિરીઝ હોય, હોરર સિરીઝ હોય, ગાળો બોલાતી હોય, ઘણીવાર સારી સિરિયલ પણ હોય, લવ સ્ટોરી હોય, હમ પણ એમાં મેકર ઘણી બધી લિબર્ટી લે છે. હમ કારણ કે એ પરિવારનું માધ્યમની જેમ એનું માધ્યમ છે ને પારિવારિક નથી. હમ. ટેલિવિઝન એ પારિવારિક માધ્યમ છે. જી બિલકુલ. એટલે હમ. ટેલિવિઝન બી ચાલવાનું છે અને ઓટીટી બી ચાલવાનું છે. જી, તો પણ સીજી આ પણ ટેલિવિઝન. ડિજિટલ, હા. હા, પણ જી. ડિજિટલ કોન્ટેન્ટ જે છે હમ હમ કે આપણે મોબાઈલમાં રીલના હિસાબે જોઈએ છીએ, હમ સોશિયલ નેટવર્કિંગ છે, હમ એટલે લોકો બિઝી થઈ ગયા છે. હમ હમ અને હમ. લોકો બિઝી થઈ ગયા એટલે કોવિડમાં જે અમને આદત પડી આ ડિજિટલ પર, ઓટીટી પર આવવાથી, અને હમ. તમે એપિસોડ સ્ટોર કરી શકો છો. આજે ટાટા સ્કાય હોય કે ડીશ ટીવી હોય કે કંઈ પણ હોય, જી તમે એના ઉપર તમારું રેકોર્ડિંગ કરીને મૂકી શકો છો. જી 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 જી. એટલે એવું ચોક્કસ થયું છે કે જે એપોઇન્ટમેન્ટ વ્યુઅરશિપ કહેવાય હમ કે 8:30 વાગે ને મારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોવું જ છે, હમ. મને બીજી વાર જોવા નહીં મળે, જી એવું જી હવે નથી બિલકુલ. રહ્યું. યસ 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 યસ. અને પહેલા એવું હતું કે હા. હવે જોવા નહીં મળે, આ પતી ગયો એપિસોડ. હવે ત્યારે બીજી મારી, વાર પણ જોવું હોય તો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર આપણને જોવા હા, મળી તમે જાય છે. જોઈ સીજી, શકો છો. આજના દિવસે વિશ્વ ટેલિવિઝન દિવસના દિવસે મને એવું લાગે છે કે ટેલિવિઝનમાં અમારી ચેનલ જોતાના લોકોને મેં આ બહુ જ સારી ભેટ આપી છે કે આપને કનેક્ટ કર્યા છે કે જે બધા જ લોકોની બહુ જ મનપસંદ સિરિયલ છે અંતે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, જે લોકો સાંજ પડતા 8:30 વાગે જોતા જ હોય છે, એમાં શું ખાસ હજી પણ નવું જોશે? અને ટેલિવિઝનના દિવસે ટેલિવિઝનના જે પણ વ્યુઅર્સ છે એમને આપની તરફથી શું કહેવા માંગશો? બસ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જુઓ. હમણાંની વાર્તા બહુ સરસ છે. અબ્દુલભાઈની જે સાયકલ છે, જી. એ સાયકલ પાછળ એક બહુ જબરદસ્ત એક રહસ્ય છુપાયેલું છે. ઓકે. તો અબ્દુલભાઈની યસ. સાયકલ ઉપર અમે સ્ટોરી બનાવી છે અને હા. આખા ગોકુલધામ સોસાયટીની ઊંઘ હરામ થઈ જાય છે કે યસ. સાયકલમાં એવું શું છે કે જે આમ બધાને હચમચાવી નાખશે. એટલે બહુ મજા આવશે. જે જોવા માટે લોકો ખરેખર ઉત્સાહી છે. હા, તો અને ચોક્કસથી દર્શકોનો, એ પણ બહુ એક્સાઇટમેન્ટની સાથે આ જે લોકો ક્યુરિયસ છે જાણવા માટે, એ પણ લોકોને જાણવા મળશે આવનારા દિવસોમાં. અને સીધી અને હાજી અને પ્લીઝ. ખાસ કરીને હું તમને અભિનંદન આપું છું, જીટીપીએલ ને અભિનંદન આપું છું જી, થેન્ક યુ સો મચ. જી જી કે જી. ટેલિવિઝન ડે ને આજે તમારા થકી મને યાદ આવ્યું. ઓકે. અને અને જ્યારે તમે મને કીધું ત્યારે હું એટલી મારી યાદોમાં સરી ગયો કે કેવી રીતે કલર ટીવી આવ્યું 1982માં. આપણે લોકોએ એશિયાડ જોયું, પછી દૂરદર્શન, ડીડી 1, ડીડી 2, ગુજરાતી જી દૂરદર્શન,
દૂરદર્શન પર, ગુજરાતી દૂરદર્શન પર મેં મિયા ફુસકી સિરિયલ બનાવી છે. જી જી આપણે જી જીવરામ જોશી લિખિત. તો ગુજરાત દૂરદર્શન સાથે બી હું કનેક્ટેડ હતો અને ટેલિવિઝન આખી દુનિયા બદલી નાખી. જી આપણને બિલકુલ વિશ્વ સાથે જોડી લીધા. આજે જી ક્યાંય પણ કશું પણ થાય આપણે ટેલિવિઝનના માધ્યમથી જોઈ શકીએ છીએ. જી તો બિલકુલ અને તમે આ ટેલિવિઝનના માધ્યમથી આજે આપણી પણ વાત થઈ હા, અને આપને પણ મેં બધા જ આપના જે અને દર્શકો સુધી આપનો અવાજ પહોંચાડી શક્યા છે. અને હું ટેલિવિઝનના માધ્યમથી મારા એમ કહું કે 6 થી 10 કરોડ દર્શકો સાથે રોજ જોડાયેલો રહું છું. જી 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 થેન્ક યુ સો આવું મચ તો જસીતજી. આવું માધ્યમ મને કોણ જોડી આપશે? જી બિલકુલ બિલકુલ તો વિશ્વ ટેલિવિઝન એટલે દિવસના દિવસે આપ અમારી સાથે જોડાયા તે બદલ પણ આપનો ખૂબ ખૂબ આભાર. સમય અહીંયા સમાપ્ત થાય છે. અમારી સાથે જોડાવા બદલ અને ટેલિવિઝનની આ દુનિયા વિશે ઘણું બધું લોકોની સાથે વાત કરવા બદલ પણ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ અસીજી. ચાલો, થેન્ક્સ. થેન્ક યુ સો મચ. વિશ્વ ટેલિવિઝન દિવસના દિવસે ટેલિવિઝનની આ દુનિયાની સાથે જોડાયેલા ખાસ લોકોની સાથે આ વાત કરવાનો પ્રયાસ કર્યો છે. આપ અમારી ખાસ જે ટેલિવિઝન દિવસના દિવસે જે લોકોની સાથે જે અમે વાત કરી તે આપે સાંભળી હશે કે ટેલિવિઝનની આ દુનિયા કેટલી અલગ જોવા મળતી હોય છે. પરંતુ અત્યારે સમય અહીંયા સમાપ્ત થાય છે. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.